તો આજે આપણે બાળકોને ભાવે તેવા સ્પાઇસી મમરા બનાવવાના છે કે નાસ્તામાં બાળકોને સ્પાઇસી મમરા ખૂબ જ ભાવે. તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં શું જોશે? તો એમાં લીમડો, જેથી કરીને એમાં મમરામાં સ્વાદ આવે, અને આપણે ક્વોન્ટિટી મુજબ મમરા અને તળેલા બી લેવાના છે, અને ત્યારબાદ આપણે લેવાના છે સૂકા મરચાં, જેથી કરીને આ મમરામાં એની જે તીખાશ છે એ તીખાશ પકડાય. તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સાથે લઈ તો આપણે શરૂ કરીએ સ્પાઇસી મમરા. ગેસ ઉપર એક તપેલામાં ક્વોન્ટિટી મુજબ તેલ લઈ અને એને થોડાક સમય માટે 1-2 મિનિટ માટે ગરમ કરવાનું છે. ત્યારબાદ આપણે જે મમરા રાખ્યા છે એમાં ઉપર મમરાનો મસાલો કરવાનો છે. તેમાં હિંગ અને સ્વાદ અનુસાર ને તીખાશ મુજબ આપણે મરચાંની ભૂકી લેવાની છે, અને બાળકોને જે સ્પાઇસી ખાતા હોય આપણે તો એ પ્રમાણેની મરચાંની ભૂકી લેવાની છે. ત્યારબાદ આપણે હળદર લેવાની છે, જેથી કરીને જે મમરાની જે સ્પાઇસી છે, મમરાનો જે સ્વાદ છે જળવાઈ રહે. તેલ થઈ ગયા બાદ ઉપર આવતી જતી હિંગ રાખી, રાઈ નાખી, રાઈ તતડી જાય, ઉપર સૂકા મરચાં નાખવાના છે, થોડાક લીમડો નાખવાનો છે. આ બધી વસ્તુઓ તેલમાં તતડી જાય, થોડોક સમય રાહ જોઈ અને આપણા જે મસાલાવાળા મમરા તૈયાર કરેલા છે એને આપણે સરસ મજાના તપેલામાં નાખી અને આ રીતના સરસ હલાવી નાખવાના છે, જ્યાં સુધી મમરાનો કલર રેડ અથવા યલો ન પકડાય ત્યાં સુધી નાખી દેવાના છે. અને ઉપર આપણી જે તળેલા બી છે એ પણ નાખી અને સાથે બધું ભેળવી લેવાનું છે. તો બધું ભેળવાઈ જાય તો આ મુજબ આપણા જે મસાલાવાળા સ્પાઇસી મમરા તૈયાર થશે, અને આ મમરાને પણ આપણે કાચા મરચાં સાથે પણ લઈ શકીએ છીએ. બાળકોને ખૂબ જ ભાવશે.